ભાવનગર જિલ્લાના કોડિયા ખાતે નિષ્કલંક મહાદેવના મંદિરે મહેરામણ ઉમટી પડ્યું। ભારતમાં એવા તો ઘણા મંદિરો અને હિન્દુ સ્થાપત્ય આવેલ છે જે પોતાની ભીતર ઘણા રહસ્યો સાચવી બેઠા છે। દ્વારકા મંદિર હોય કે પછી ભાવનગર શહેરથી આશરે 24 કિલોમીટરના અંતરે આવેલું નિષ્કલંક મહાદેવનું મંદિર હોય, બધા જ મંદિરમાં કંઈક એવી અલૌકિક ઉર્જા છે જેનાથી આ મંદિર શ્રદ્ધાળુઓના આકર્ષણનું કેન્દ્રબિંદુ બની રહે છે। ભાવનગર નજીક કોડિયાકના દરિયાકાંઠે આવેલા પૌરાણિક નિષ્કલંક મહાદેવ મંદિર સાથે લાંબો અને ભવ્ય ઇતિહાસ જોડાયેલ છે। સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળામાં ભાવનગરના કોડિયાકનો મેળો ખૂબ જ જાણીતો અને પ્રવાસીઓને આકર્ષિત કરે છે। આ પરંપરાગત મેળો દર વર્ષે ભાદરવી અમાસના દિવસે ભરાય છે। આ શિવલિંગ સમુદ્રમાં આવેલ હોવાથી દરિયામાં ઓટ આવે તે સમયે તેના દર્શન કરી શકાય છે। દર વર્ષે શ્રાવણ વદ 14 તથા ભાદરવી અમાસના દિવસે અહીં પરંપરાગત લોકમેળો ભરાય છે, જેમાં દર વર્ષે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે। આ દિવસે નિષ્કલંક મહાદેવના મંદિર ઉપર 52 ગજની ધજા ચડાવવામાં આવે છે, તેમજ અહીં મંદિરના મુહૂર્ત પ્રમાણે લાખોની સંખ્યામાં ભાવિકો અને શ્રદ્ધાળુઓ સમુદ્રમાં સ્નાન કરી ભગવાનના દર્શન તથા પૂજા અર્ચના કરે છે। આ મેળામાં એમએલએ પરસોત્તમભાઈ સોલંકી અને તેના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી દર વર્ષની જેમ હાજરી આપી હતી। રિપોર્ટર ફિરોઝ સેલોદ, ભાવનગર। આજે અંદાજિત ગઈકાલ રાત્રેથી આજ સવાર સુધી જોયાથી અને અમે જે પૂજ્ય મહંત જે નિષ્કલંક મહાદેવના છે એમને પૂછ્યું ત્યારે અંદાજિત 2 લાખ જેટલા શ્રદ્ધાળુઓ આજે અહીંયા નિષ્કલંક મહાદેવના દર્શન કરવા પધાર્યા। હર વર્ષના જેમ આ વખતે 3 ટન જેટલા લાડવા આ વખતે કર્યા છે, જેથી દર્શનાર્થીઓ અને દર્શન કર્યા પછી એક શિવ પ્રસાદ તરીકે એમને ગ્રહણ કરે અને નિષ્કલંક મહાદેવ એમના તમામ પાપોનો નાશ કરે એવી એક આશા અને આરાધના સાથે આજે આ પ્રસાદ વિતરણ નિષ્કલંક મહાદેવના આ શુભ પ્રસંગે અહીંયા લગભગ 2 લાખની ઉપર અહીંયા સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત છે। ક્યાંથી આવે છે લોકો? આખા ગુજરાતમાંથી અને સમગ્ર આખા ભાવનગર જિલ્લાના તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે। આનો મહિમા શું છે ખાસ તો? આમાં મહિમા કઈ કહેવાય, કેમ કે આ અમાસનો મેળો અને આની અંદર જેટલા આવશે અને સ્નાન કરશે એમને ભગવાન ખૂબ શક્તિ આપે એવું અહીંયાના એક આગેવાનોનું કહેવું છે। થેન્ક યુ।